બતાવવું પડશે હો પાછું. હા હવે ચોકન બેઠા થાય બધું બતાવવું પડશે. એ તો બધું બતાવું જ પડે તાર. આવો એકમ બેઠો અને ખાટું કેમ આમ જ. સરપંચ તમારા ઘરમાં ડાયરી વાયરી કોઈ પડ્યું? મારે ઓ પડ્યું છે. હું લેતા આવું લેતા આવો. છું. એન્ટ્રી પાડતા ફાવત? ઓહો. ત્યારે કેટલા જ્યાં આયા લઈને તો આયા ખરા. હા હેડો હવે તમે લેતા આવો હેડો. ક્યાંથી લઈને આયા હતા? ઓય કેમથી હું તો બસ લેતા આવતા. હું પેલી અમારે ત્યાં જવું પડશે. હું પેલી ત્યાં એન્ટ્રી પાડ દઉં. હવે એની પાડ દેજો આપણે પહેલા. આપણે હિસાબ કરવો પડશે. આ બધી તમારી એન્ટ્રી ભરેલી જ છે. એવું હોય ને? પેલા હતા આપણે કોને ધારી ગયા એ જે આયા નહીં આ હતા. બોલતે ને સૌથી ઓછી થઈ એ પેલા આગેવાનને કહેવું પડે નવી લાવી દીધી. બસ નવી. ગઈ નમતું નહીં. અરે હવે શાક લેવા જાય શા? ક્યાં હસી ગયા નહીં? આપણે ચેક તો કરવું પડશે કે એસા સાથે ના આવે. ઓથઈને જાય છે ને? વાહ હું એકદમ બેઠો તો વાહ પછી અંદર ગરમ શાક એ નહીં તમે આવી શું કીધું એમ કહું છું. હા હું કીધું કે ખાવાનું છે તું તો પાણી બેઠો તો ઓવા લેતા એ ના ઓમ ની ખાવાનું આઈને તો બોલો તો ખરા પેલા કઈ આવ્યા હતા એટલે મને એક્શન કરી બતાવવું પડશે ને. તેમ પર લે ખાવાનું તો પછી મેં કીધું હતું હા મેં કીધું હતું પછી એ કીધું તું હા ક માર તો સોય નહીં ખાવું ઈ કઈ વાત પણ આવી દીધી પેલો ઢળા ના મોચા. તમારે શાક મને નિભાવતું મારે નહીં ખાવું એવું. નાટક ના ભાઈ તમારે શાક મને નિભાવતું એ તો તારા નાટક વાળી અમને ખબર નાટક નહીં અમે રોજ ખાતા પણ અમે ભાવતું નહીં. આવું કીધું તું? આવું કીધું તું સરપંચ દેવા વાત થઈ તારા સપના ઓવા આવે હવે આગળ શું કીધું તું કહો. મને તો એમ ભગવાન મજા આવી ના તો પછી આ પેલા આગેવાનને પૂછી દો. ઉભો રાખી રે આજે આમ તું. વાત છે એ હતો ઓમાં આવી જતી હવે આગેવાન તો જોવાય નતા લખી દેજો અને 500 રૂપિયા. આજે ના ઓહો. અલ્યા મેં કશું કીધું નહીં એમને તો એને 500 રૂપિયા લખી દો તેથી લખી દઉં કોણ તું? અલ્યા ઓન તો બોલે જેવું નહીં તેથી લખું? ના બીજો કે નહીં લખો મારે ટાલ પાડી નાખશે તઈ પછી મેં એવું કર્યું હતું કે પછી તે તો કાય તે ને તે મીએ તમને એવા તોડા મેં સેકન્ડ કાઢી તે હોટાયા દો ફોટો લેતા ને ફોટો લેતા આના બરો રોટલો ખાય એટલે તે ઉભા નતા બેઠેલા હતા હાલ બે હેલો પછી શું કર્યું તે કહો. પછી મેં આમ કર્યું અને હું અમને હોવા મેલા હતા અને ઉભા દોડાયા હતા તું મેલો તો ખરા? હું તો ખાઈ જાઉં અલે આજે મને એવું કરો હા. તાય નતા ચાલ્યા બીજા 500 રૂપિયા લખી દે. આ તાય આટલા નતા ચાલ્યા તારે યાર ના આટલા તો હતા બરાબર એક બીજી વાત છે હા. સરપંચ તો ખાવા રોટલો લાવ્યો તો યાદ રાખી જાય કે ઘણા બીજા 500 રૂપિયા લખી દેજે મને ખાતા અલે ભૂખ લાગી એટલે ના ખાઈએ તો નાની પાડી કે તને દાવ ઉડા જન નહીં બતાય તે ભૂખ લાગી એટલે બીજે ઘેર નું ખાઈ એ 500 રૂપિયા લખી દે. આ ચોકી ડુંગળી લઈને આમાં ઘેર થી એ ઈવાના કેટલા રૂપિયા ડુંગળી હતી હા પોતા તો એ 50 રૂપિયા લખી દે તો હાલ દેજો હવે પચાણી હું સમ દોડે તો કહેજો હા હા ઓન તો કોટા બોટા કુદી નાખેલા પણ કોટા તો હું નહીં કૂદી શકું. સપના તો કુદે રાખ હા હેડો લ્યો કોટા વાગી આટલો એટલા નહીં તે કોટા કુદી કે ને ત્યાં કેટલો હતો આ બધો કેવું હતું આગળ પછી? આ બધો તું એ આ કોટા કુદી નતા કે ના બધા પણ એ બાજુ એક કોટા હતા. તો પછી તો કઈ જતા હતા ભૂલી દીધો તે કોટા નતા કુદી કે એ કોટા હું નતો કૂદી કે ના તો તે લખી દેવી જાય હા ના અના હું કોટા હતો કૂદ્યો કે મને દોડાય હું લેવા હતા હા અલે દિવસ એટલો તેરી પછી શું કરી દીધું વસ્તુ સપનું હું હોય ઉઠી ગયો
પાછું એ બતાવવું પડશે કે ઓહો લે હતા હાલો ઊંઘમાં છે ને ઉઠેલા હડો બરાબર વાત કહું જો હા આ વાતનો ન્યાય નહીં થાય ને તો પછી ડેલીગેટ અને આજે સરપંચ તેને 3 જણા નાત બહાર જતા રહેશે એમનો વેજી વેજી હે નાત એટલે એવું છે તમે ન્યાય કરવો પડશે નાત બાર કોણ બેઠે તા જો સરપંચ હું તમને બતાવું હું ઓમ હતો અને ઓમ ઊંઘ્યો હતો અને હું અને ત્યાં એમાં જ બેઠા હતા આ પછી કરી દો આ ના હું તો ધોકો લઈને બેઠા હતા પછી એમને એમ ઊભો થઈ ગયો ભૂલ કરી 500 રૂપિયા લખી દો હા ના ભૂલ ના કરીએ તઈ નતા બેઠા પેલા કે બેઠા હતા ઓ એ લખી દો જાણ લે દેવાય નહીં પડતા રે પછી આગળ જો હું તો મારવા જતો ને તો પતી ગયું ને હવે કોઈ કણા આપણે બે બેઠા આવાજ કરતા અને એ ભૂ મને આવી પકડી જગા ગુજરાતનું તૂટી કની જગાએ શિકારમાં ગુંડે જગાડ્યો હતો એટલે ફાઇનલ તો નક્કી ખબર નહીં હવે નક્કી ખબર તો પછી એનું કરતી તો પછી એ લખી હવે એન્ટ્રી એ ફૂલ થઈ જાય આબાદ લખું બીજી મારી જેટલી એન્ટ્રી થઈ તો પણ નવી ડાયરી આવી દે મારા નવી લાવીએ કાલ બરારી ભરી દઈ તારી 1 2 3 4 તારી 500 પછી હું ઉઠ્યો ને હા એટલે મને કોઈ યાદ નહીં બધું પેલું ઉલડ્યો ખાટલો ઉલડ્યો એ પણ નવી લખી દેજો ખાટલા અમે થી ફોન ચાલ. લઈ શું કરી દો મારા સરપંચ આવી હજી ભાગી જાવ મને બાજી હા લખું ભાઈ તાર પાણી કેટલા પડ્યો મને ખબર તમારે પાછું ભૂલ ગઈ ને હા. એના પર તમને કશું યાદ નહીં બરાબર હા એટલે તમારે અમને તમે 3 જણાનો તમારે 500 રૂપિયાની પેરવણી કરવી પડશે આના 500 રૂપિયા 1500 લખી દો હવે લખી તો દો વેચી અને તમારે જે વાટકો હતા ને એ પેલો કાલે શાક નાખી દીધું હતું હા એ વાટકો તમારે કોઈ નાખવાનું હા એટલે ફરીથી વાટકામાં શાક ના આવે ને એમાં વાટકામાં શાક આવશે તારે નાખી દેવું તે તાર મગજ પડ્યું એમાં મદદ કરી દે બીજા લખી દે 500 રૂપિયા સરપંચની મદદ કરી નાખી આખે મોસા સેવા રાખી તાણા હાલ કે મોસાઈ ભાગવત અને આપણે બધું કેળે ભાઈ તાણ વળી ગઈ એ તમારે સમજો એ વ્યવહાર પટાઈ પછી તમે શું કરો બરોબર બસ ફરી ત્યારે ભૂલ ના કરતા લાવશું પૈસા એ તો લાંબા પછી થોડા મહિને આવી દેવાના ફોન ફોન તો ચાલતી અમારી બોની વાળા ડાયરી પર જે ભાઈ એ ડાયરી પર અડી મજૂર રૂપિયો નહીં હાય ₹500 ચાલતી પોસ્ટ દેતી મહિને ના મહિને ફોન ના 2 મહિના તો ₹500 નેટ લાવું તો હો રૂપિયા રાખતા એવું ના હોય જે હોય એવું જ તારે કરો ભૂલે આવે ખાય અમે લખી